બહારથી આડા જનતાથી નથી આડા. આ પેલી ક્રિકેટર વાળી વાઇબ લાગે ને. ટેન્શન નહીં લેવું, આકાશ છે ને. ભાઈ મેં મારું પટાઈ દેવું ને તો કદાચ આવા બધા આવે ને તે ભગવાનના બહુ લાડકા છે. ફોરેનર ને ઇન્ડિયન મૂકવા પછાડો મહેનત લાગેલી એટલે એક લાઈક પ્લીઝ. અમને કે ભાઈ હું સિંગલ તો યુટ્યુબ જોઈ લો ભાઈ. સિંગલ જ છું ભાઈ. બહુ જ મસ્ત વિડીયો છે, કસ્ટમ नहीं करते. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी कर दूंगा जकास केम जो कैसा है. होप आप सब अच्छे हो. कि मैं भी मस्त हूँ, स्वस्थ हूँ, ठीक हूँ. मैं भी मस्त रहे ने मौज मार्यो. बाहर થી આડા જનતાથી નથી આડા. બહુ ગંદી રીતે હો. પહેલી મેચ બહુ ગંદી રીતે હાર્યા. હા, તે પરિણામ તે જ કેમ કે એક ઓવરમાં જીવતા હતા 30 રન 33 રન. તો અમે ટ્રાય કરવાના થયા શ્રેયસ પર. તો ભાઈ 33 રન અપાઈ દીધા. કેવું દુઃખ કેવું લાગ્યું હોય. એ પછી મૂડ ઓફ થઈ ગયું. પછી આવી પાછી બે અમારે આવી પાછી ફિલ્ડિંગ. બરાબર, ફિલ્ડિંગ આવી. રન એ લોકોને કેટલા માર્યા? 170 રન માર્યા. હવે ફિલ્ડિંગ તો હવે તમારો ભાઈ જો આજે કેટલો મસ્ત ખુશમાં વ્લોગ બનાવે છે. ખુશ રહેવું ને ખુશ રાખો બસ. હા, એમાં એક ઓવર છેલ્લી હારી લાગી. તેઓ વિકેટ ભૂલચૂક મળી ગઈ. અને તમારા ભાઈ તો તમારા ભાઈનો પરફોર્મન્સ તો એક નંબર જ આવી. ખોટી અટકી સાચી વાત ચાલી ગઈ એને સમજવા નહીં દેવું. ના, એટલો બધો ગમન નથી, ખાલી કેવું છે ગાંડો થઈ ગયેલો છે અમારી મારમ તો. એવરી બોલ 6 છગ્ગો ચડી ગયા તે બધા આ લોકો જીતેલા વાળા. ચાલો લા, આ પેલી ક્રિકેટર વાળી વાઇબ લાગે ને, હેવી પ્લેયર વાળી. ચીલે આવી ગયો છે ભાઈ. મેં ઘરે ત્રીજી મેચ સિવલાની ટીમમાં રમવા ગયો ને વાગી ગયેલા છે મને નથી ખબર 4:10. તે તારો ભાઈ નાઈ લીધું. હવે જાય છે જમવા મસ્ત. પછી જૈનાની મેચ જોવા જાઉં. ફાઇનલ મેચ છે એની, કાલે લઈ જઈ છે એની. મજા આવે. તમારા ભાઈની બેટરી કેટલી છે ખબર? મોબાઈલની તો ઓછી જાય પણ આજે તમારા ભાઈની પણ ઓછી જાય. આજે મારી છે 100%, મારી 90% વપરાઈ ગઈ છે. 10% જ છે. બરાબર. હવે 10%માં મારે તમને મોજ કરાવવા છે. બસ 10%માં કરાવી દેશું, ટેન્શન નહીં લેવું. આકાશ છે ને જમી લઈએ. એ લોકો જમી મમ્મીને ચા પીતા છે ને મેં જમવાનું બાકી હતું. મમ્મી રમવા જવાનું ચાલે આવી ગયો લેટ? ના, નહીં ચાલે. ભાઈ મેં મારું પટાઈ દેવું ને તમારે હું તમે તમારું કરો મેં મારું કરું. પપ્પા ટુએ ટોવા ગયા ગેટર અને મારું કર્યું તો હા મમ્મી બોલે છે. એમ નહીં કહેતા કે હા અત્યારે ટુએ ટોઈ આવ્યો. ચલો ભાઈ જમી લઈએ. હા, મને ખબર ભગવાને મને આટલું સારું શરીર આપ્યું, બધું આપ્યું, ફેમિલી આપ્યું, બધું આપ્યું. હા, જવાય તો જવા છે. કોઈ જ નથી આગળ પાછળ. છતાં ખુશ છે કે ના. આપણે 30% પાર્ટી કેવી રીતે જવું, ફરવા કેવી રીતે જવું, તેમાં ટેન્શન લઈને ફરી રહેલા છે. હું તો લાઈફમાં આ છે પેલું છે આ જો ભગવાન પાસે રહી જ પણ જે આપ્યું એમાં ખુશ નથી. જે આપ્યું એમાં ખુશ રહ્યો, મહેનત કરીને આગળ વધો. બસ આપણું આજ કેવું છે. એટલે જે એમ થોડુંક એ છે નહીં તો કદાચ આવા બધા હોય ને તે ભગવાનના બહુ લાડકા હોય. ખબર મમ્મી કે ભગવાનનું કઈ બી કઈ મંદિરમાં આરતી ચાલતી હોય, કઈ બી ચાલતું હોય ને તો એ લોકો વહેલા પહોંચી જાય. એ લોકોનું કનેક્શન અલગ આ લોકો કે નહીં. બસ એટલે મારું કહેવાનો મતલબ આ જ હતો કે જે મળેલું છે તેમાં ખુશ રહેવું પ્લસ સારા કર્મ કરો તો બીજા જન્મમાં બી સારું મળશે. બધી વસ્તુ કર્મ કોઈને છોડે નહીં. બસ એ જ વસ્તુ લઈને ચાલો અને સાચા દિલથી કામ કરો અને મહેનત કરીને આગળ વધો ને ખુશ રહો ને ખુશ રાખો. બસ ચલો ભાઈ. રમીને આવેલો છું ને મને પસીનો પણ બહુ ડેલો છે. એટલે મેં ORS મેં લાવેલો હતો તે પી લઉં એટલે શરીરમાં મારું જે મીઠુંનું પ્રમાણ બહુ ઓછું હોય તે મેન્ટેન કરી લે. પ્લસ પાણી ઓછું પીધું એટલે એ પ્રમાણે પાણી પણ પીવાઈ જાય. પ્લસ બીજું હું કંઈ નહીં, હવે પી લઉં ને. ચાલો તમારી હેલ્થને ધ્યાન રાખો. જ્યાં મસ્તી કરવાનું ત્યાં મસ્તી કરો, મોજ કરવાનો હોય ત્યાં મોજ કરો, કામ કરતી વખતે કામ કરો, બધી જ વસ્તુ કરો પણ કોઈને ખોટું કરવા વગર કરો.
ચેન્નાઈની મેચ જોવા આવ્યા. કાં છે કાં બહુ મારે ભાઈ આ ચેન્નાઈના જે છે તે ચિરાગ કરીને જેને આઉટ થઈ ગયો પણ ને જોવા વાળો રેગ્યુલર કસ્ટમર. ફાઇનલ મેચ છે. મેં થોડુંક લેટ આવ્યો. ચેન્નાઈની બેટિંગ નહીં જોવાય. 3 છગ્ગા મારે અને બોલ લેવા કોઈ નહીં જતું. ટેંગો એવું કે આ લોકો ટ્રોફી ઉચકી એટલે આ બાજુ બોલ લેવા નહીં ગયા આપણે એટલે થઈ જાય 2 બોલનું. બોલ ની વાત કરતા હે ગરીબ છે ભાઈ ગરીબ. જેનિયા બોલ આફાવલો હે. હા ભાઈ મળીએ ભાઈ. નીટ ભાઈ આવી ગયેલા છે. જીતી ગયા જેનિયા એન્ટ્રી પર. ચાલ ભાઈ નીકળવાના. ફટાફટ મેચ જોઈને આવ્યો. ફાઇનલી થોડુંક પાછળનું એડિટ બેડિટ ટેક્સ બેક્સ લખવાનું તે પટાવ્યું. હવે ફટાફટ વિડીયો અપલોડ કરીને બૂમ બામ તમે જોઈ લેજો કાલે. ભાઈ વિડીયો અપલોડ કરવા આવ્યો કેવી ના કરે. નવી ચેનલ લો જોઈ લેજો તમે. 24 કલાકનો રૂમ હોય. આ લોકો રનલા પોયા સુધારવાના કે નહીં સુધારવાના? બૈરો જાતે રમતો રહે. મેં જો ભાઈ વિડીયો અપલોડ કરું છું. આ બધાને બગાડ આ બધું આ જ છે. પહેલા જ બગડેલા તો આ લોકો નાનું કામ બગાડે. એ જાતે બોલાવ્યો મને જો હમણાં રિક્વેસ્ટ જારીઓ પેટાડો જો ને પેટ જો ને બર્ગર બેઠો હોટડોગ બેઠો હોટડોગ આ દેખાય જો ને અહીરો આ હોટડોગ કઈ પડેલી જ નથી ભાઈ એની. વિડીયો અપલોડ આવી છે બહુ બૂમ બામ વિડીયો છે. તમને થોડુંક ઝલક દેખાઈ દેવા આમાં પછી તમે આખો વિડીયો જોઈ લેજો. લિંક નીચે મૂકી દેજો. ક્યારનો મૂકેલો છે 32% પર જ અટકી ગયેલો છે. કેવી નું વાઈફાઈ પકડું ને તો આમાં કઈ ક્લાઉડ સ્ટોરેજ વાળો આવી જાય છે. ભાઈ વિડીયો અપલોડ માટે આટલું બધી પરિશ્રમ કરવો પડતો છે. વિચાર કરો ક્યારનો કલાક ઉપર થઈ ગયો. આવું જ ફોરેનર ને ઇન્ડિયન જોઈ લો ભાઈ. કોને બનાવ્યું? મસ્ત બનાવતો હતા. સારું હજુ બી અપલોડ નહીં થયો ક્યારનો ભાઈ. 2 કલાક થવાના થતો જ નથી. ઊંટ આવી છે યાર. લાલુ આવી ગયો એના ખાવાના ટાઈમ પર કેવી ના કરે તો થઈ જાય મૂકી દે અત્યારે. હજુ બી વિડીયો જોઈ લઉં. કેટલા વાગ્યા? 9:45 થઈ ગઈ તો હજુ આમાં જ અટકેલા. ક્લાઉડ સ્ટોરેજ ફૂલ બતાવતા એમને કંટાળી ગયેલા છે આમાં ફાઇનલી ડન થવાનું ધીરે ધીરે 93%. ને વાગી ગયા છે 10. છાત્રો છે નહીં તમારી ચંપલ કઈ છે? 6 વાગ્યાની વાત ને 10:30. કેટલા કલાક ગણી લો. એટલી મહેનત છે વિડીયો મૂકવા પાછળ. વિડીયો બનાવવા પાછળ તો અલગ જ પણ મૂકવા પાછળ મહેનત લાગેલી છે. એટલે એક લાઈક પ્લીઝ નીચે લિંક મૂકી દેવા જોઈ લેજો. અમને કે ભાઈ હું સિંગલ છું તો યુટ્યુબ પર જોઈ લો ભાઈ. સિંગલ જ છું ખાલી ગઈ છે અર્નિંગ. મેં સિંગલ જ છું. જો ભાઈ મારે વિડીયોનું કામ માટે ફોન આવે એટલે મારે વાત કરવી પડે બસ. બાકી મને કહી દે આ કોણ છે કે કેતો નથી. સરપ્રાઈઝ લાગે છે એ તને છે ને 8 તારીખે ખબર પડી જાય. આઉટ ઓફ જાન્યુઆરીની 8 તારીખે બર્થડે આવતી હોય એટલે હે તું ખાલી એની બર્થડે નહીં આવતી છે. હવે બધું જવાનો છું એની હાથે જ. ઓ કટ તમને સરપ્રાઈઝ બૂમ બામ કરવા અરે આવ્યો. મમ્મીને કીધું વિડીયો મૂક્યો. મમ્મીએ શું જવાબ આપ્યો? એટલે હમણાં શું મૂકે? મમ્મીને ખબર નથી વિડીયોની પાછળ તમારા ભાઈની મહેનત કેટલી છે મૂકવાની પાછળ. તો મમ્મી ફટાક દે કે ચાલુ કરી દીધો વિડીયો. કેવો લાગ્યો મમ્મી? યાર વિડીયો જોઈ ગયો આખો જ. કેવો લાગ્યો? બહુ મસ્ત લે ને આમાં કરેલું. ભાઈ બહુ જ મસ્ત વિડીયો છે. કસ્ટમ નહીં કહું છું. નીચે લિંક મૂકી દેવા જોઈ લેજો મારી પબ્લિક. બાકી કઈ નહીં અહીંયા લગીને તમને સમજવા વાળું બી છે કોમેડી બી છે એટલે સારો જ છે. નેક્સ્ટ વિડીયો પણ જલ્દી આવી જશે ને પ્લસ તમને અહીંયા લગી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કાલા બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ મારી પબ્લિક. પમ્પ થઈ ગયો પાછો. ડાઉનફોલ હતો હમણાં મગજ ના આવી ગયેલું હતું. બાકી કંઈ નહીં. ગુડ નાઇટ.